આ સીઈટી ની પરીક્ષા આવશે ત્યારે અમારા સ્કૂલમાં જેટલો કોર્સ હાલ્યો હોય હા ગણિતનો હા. તો ઈ ત્યાં સુધી જ પૂછાશે કે અમારે નહીં, નહીં, નહીં. આપના પાઠે કરવા જોઈએ? કોર્સ પૂરો થઈ જ ગયો હશે, પણ 99% એપ્રિલમાં તમારી પરીક્ષા હોય 5મા ધોરણની ઉનાળા વેકેશનની. એટલે માની લો એપ્રિલ એન્ડ સુધીમાં પરીક્ષા પૂરી થાય ને મે માં તમારે વેકેશન હોય 5મા મહિનામાં, અને 22 તારીખે આ પરીક્ષા છે. એટલે તમારે કદાચ 15-20 દિવસ જેવો સમયગાળો રહી પરીક્ષા પહેલા. માની લો કે સ્કૂલમાં સિલેબસ પૂરો નથી થતો તો એ જવાબદારી તમારી છે, કારણ કે એ તમારી અને તમારા સ્કૂલની જવાબદારી છે. બાકી સરકાર પાસે આખા 18,000 ગામડા છે ગુજરાતના. હવે ગુજરાતના 18,000 ગામડામાંથી બધા ગામડાઓને એ રીતે ન જોતા હોય કે અહીંયા સિલેબસ પૂરો થયો કે નથી થયો. એટલે પૂરો થાય સિલેબસ એ તમારી ઉપર જવાબદારી છે, તમારી સ્કૂલની જવાબદારી છે. સૈનિક સ્કૂલમાં પાસ થાય તો આપણને જામનગર, દાખલા તરીકે અમને જામનગર જવું છે તો કેટલા ટકા લાવવા પડે? એમાં છે ને 250+ મિનિમમ. પછી કેટેગરીમાં હોય તો 240 સુધી મળી જાય વેઇટિંગમાં, 300 માંથી. એટલે 205 મિનિમમ ને? 250. 250. કઈ વાંધો નહીં, તમારે તો હજી 2026માં છે હજી. ચલો અત્યારે નવું ચેપ્ટર છે, હેડિંગ આપો. ખૂણાઓના પ્રકાર. હજુ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ. પણ પરિમિતિ અને ક્ષેત્રફળ તો આપણે દાખલાઓને ધ્યાનમાં રાખી અને જે ગણતરી કરી અને સૂત્રો આધારિત જે પરિમિતિ અને ક્ષેત્રફળ મળે છે તે આપણે પૂરું કર્યું. પણ આમ તો ભૂમિતિના જ આ બધા ભાગ કહેવાય. તો અત્યારે ખૂણાઓના પ્રકાર સમજવા માટે આપણે સૌ પ્રથમ એકદમ બેઝિકથી જ ભૂમિતિની સમજ જોશું. રેડી? એટલે કે ખૂણાઓના પ્રકાર સમજવા માટે પહેલા આપણે ભૂમિતિની થોડીક સમજ જોઈએ કે ભૂમિતિ એટલે કે તમારે હજી કોઈ સિલેબસમાં ન આવતું હોય અત્યારે અભ્યાસક્રમમાં, આગળ તમે જેમ 6ઠા 7મા 8મામાં જશો એમ થોડુંક ડિટેલમાં તમારે આવશે. તો ચાલો પેલા બધા પોઈન્ટ પાડીને લખો. ખૂણાઓના પ્રકાર સમજતા પહેલા, ચલો બધા લાઈવમાં જોડાઈ ગયા છે. પેલો પોઈન્ટ લખો. જો આ ભૂમિતિનો વિષય છે, આમાં ન્યુમેરિક એટલે કે આંકડાકીય દાખલા કરતા લખવાનું જાજુ આવશે. એટલે જો હું બધા અહીંયા વાક્ય લખીશ ને તો બહુ સમય બગડશે. એટલે હું થોડાક એવા અમુક એવા પોઈન્ટ છે એ મોઢે લખાવીશ જે તમારે લખવાના છે મોઢે. અમુક એવા શબ્દ આવશે લખવામાં પ્રોબ્લેમ થાય એવા, તો એવા શબ્દ હું બોર્ડ ઉપર લખીશ. રેડી? ચલો પહેલા પોઈન્ટ પાડીને લખો. ખૂણાઓના પ્રકાર સમજતા પહેલા આપણે ભૂમિતિ વિશે થોડું સમજીએ. ભૂમિતિ. ખૂણાઓના પ્રકાર સમજતા પહેલા આપણે થોડું ભૂમિતિ વિશે સમજીએ. હવે ભૂમિતિની શરૂઆત તો સૌ પ્રથમ થાય બિંદુથી. બિંદુ, પછી રેખા, પછી રેખાખંડ, પછી કિરણ, પછી ખૂણાઓ વગેરે. ચલો લખો એટલું. પછી નીચેનો પોઈન્ટ પાડીને લખો. બિંદુ, રેખાખંડ, કિરણ અને ખૂણાઓ. હલો, સર મને આવડા હે? મને આ ખૂણાઓ વાળો પાઠ આવડે છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તમે નવોદયની તૈયારી કરી છે ને ગયા વખતે, ગઈ સાલ? ઓકે, કાંઈ વાંધો નહીં. તો તમારા સિલેબસમાં આવી ગયો છે. તો આની પછી જે છે એ આપણે થોડુંક એનું લેવલ હાર્ડ કરશું. પણ અત્યારે બધા વિદ્યાર્થીઓ જે પહેલી વાર ભૂમિતિ
આ બધા ચેપ્ટર જોતા હોય તો એની માટે હું પહેલેથી મારે સમજાવવું પડશે. કાંઈ વાંધો નહીં, તમને આવડેલું હોય તો રિપીટ થશે, રિવિઝન થશે. રેડી? હલો. हेलो सर थोड़ा आगे आ जाओ ने देखो ઓકે, ચાલો લખો પહેલા. તો આપણે કોઈ પણ ચેપ્ટરને એકદમ ડિટેલથી શરૂઆત કરશું, પછી આપણે એમાં થોડાક હાર્ડ લેવલ સુધી જોશું. કોઈ પણ વિદ્યાર્થીઓએ ગયા વખતે નવોદયની તૈયારી કરેલી છે તો આ બધા ચેપ્ટરમાં આ બધા પોઈન્ટ્સ અને મુદ્દાઓ જોયેલા હશે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો જો બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણાઓ, આ બધા મુદ્દાઓ એવા છે જે આપણે ભૂમિતિ, ખૂણાઓ, જો ડાયરેક્ટ હું તમને ખૂણાઓ ભણાવું તો પણ આપણે પૂછવાના છે ખૂણા, કે ખૂણાના કેટલા પ્રકાર છે, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. તો એ ડાયરેક્ટ પણ આપણે અહીંયા શરૂઆત કરી શકીએ ખૂણાથી, પણ એ ખૂણાઓમાં ઉપયોગમાં આવતું કિરણ, રેખાખંડ, રેખા અને બિંદુ, આ બધા પોઈન્ટ્સને પણ આપણે ઇગ્નોર ન કરવા પડે, એને જોવા પડે. પછી જ આ બધું તમને જો ખ્યાલ આવે પછી તમે ખૂણા ભણો ને તો તમને વધુ મજા આવશે. ડાયરેક્ટ હું ખૂણા ભણાવી શકું, પણ એ પહેલા આપણે બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણની પ્રાથમિક સમજ હોવી જોઈએ. ચલો લખાઈ ગયું? તો એમાં પહેલું લખો, પહેલા એક કરીને લખો બિંદુ. પહેલા એક કરીને લખો બિંદુ. ચલો બિંદુની વ્યાખ્યામાં લખો. બિંદુની હોય હું વ્યાખ્યા લખાવું છું. લખો, બિંદુ એ કોઈ પણ રેખા પર, બિંદુ એ કોઈ પણ રેખા પર ચોક્કસ સ્થાન દર્શાવે છે. બિંદુ એ કોઈ પણ રેખા પર ચોક્કસ સ્થાન દર્શાવે છે. હલો, પહેલા શું બોલ્યા? ઓકે, બોલું છું, પહેલેથી બોલું છું. બિંદુ એ કોઈ પણ રેખા પર ચોક્કસ સ્થાન દર્શાવે છે. પછી બીજો પોઈન્ટ લખો, બિંદુને, બીજો પોઈન્ટ, બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. પછી લખો, બિંદુને સંકેતમાં દર્શાવવા, માનો કે ફોર એક્ઝામ્પલ એ છે તો આ રીતે એ, પછી બી છે તો આ રીતે બી, અને સી હોય તો આ રીતે સી. બિંદુને સંકેતમાં દર્શાવવા આ રીતે લખો, એ બી સી વપરાય છે. પછી હું માનું કે તમને એમ કહું કે અહીંયાથી આપણે આ રીતની એક દોરી, તો અહીંયા હું માનું કે એ, બી અને સી. તો આ જે દર્શાવી છે આપણે એક, તો આ શું થયું? બિંદુ. એટલે કે બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી. હલો, बोर्ड ऊपर लखा ઓકે, બોર્ડ ઉપર જે જે લાગશે એ બોર્ડ ઉપર લખાઈશ. ચલો આ રીતે લખ નાખો બિંદુ. એટલે કે અહીંયા આ જે આપણે ખૂણો દર્શાવી છે તો ઉપર આ એ છે, નીચે સી, અહીંયા બી. ઓકે, ચલો બિંદુ પૂરું થઈ ગયું. હવે એની પછી લખો રેખા. હવે બીજો પોઈન્ટ પાડી લખો, બિંદુ પછી બીજો પોઈન્ટ પાડો રેખા. જો આ બધા શબ્દો છે ને એ તમને સમજાવવા જોઈએ, કારણ કે આ બધી આપણે ભૌમિતિક આકૃતિ જે છે એ ખૂણાઓ, તો આ બધા એનું બેઝિક એની માહિતી છે, એના બધા બેઝિક શબ્દો છે એવા જે આપણે ખબર હોવી જોઈએ. પછી આપણે ખૂણાઓને સમજી શકીએ. ડાયરેક્ટ ખૂણાઓ ન સમજાય. હલો, તો સર લખો ને. ઓકે, વાંધો નહીં, ચાલો લખું છું. જો લખવામાં વાર લાગશે એટલે હું બોલતો, પણ કાંઈ વાંધો નહીં, લખું છું.
ચલો રેખાઓમાં લખો, રેખાઓમાં વ્યાખ્યા લખો. અસંખ્ય બિંદુઓથી રચાતી સીધી લીટીને રેખા કહે છે. અસંખ્ય બિંદુઓથી એટલે કે માનો કે 1 2 3 એમ અસંખ્ય બિંદુઓથી જે આપણે આ રેખા જોઈએ છે. રેડી? તો આ બધા શું છે? એક અંદર અંદર બિંદુ જ છે. આ અસંખ્ય બિંદુઓથી રચાતી જે આપણે લીટી જોઈએ છે એ લીટી એટલે રેખા, જેમાં અસંખ્ય બિંદુઓનો સમાવેશ થયેલો હોય. ચલો લખો, અસંખ્ય બિંદુઓથી રચાતી સીધી લીટીને અથવા તો રેખા કહે છે. પછી નીચે લખજો, ઉદાહરણ તરીકે આ લખી નાખો. બરાબર, સરખું દોર દો. માનો આ બધા અસંખ્ય અહીંયા શું હોય? બિંદુ હોય. રેડી? ઉદાહરણ તરીકે લખી નાખો. પછી માનો કે અહીંયા એ છે, અહીંયા બી છે, પછી લખો રેખા બંને છેડે અનંત સુધી ફેલાયેલી હોય છે. લખો રેખા બંને છેડે અનંત સુધી ફેલાયેલી હોય છે. રેખા બંને છેડે અનંત સુધી ફેલાયેલી હોય છે. આ નીચે લખો, રેખાની લંબાઈ માપી ન શકાય. નીચે લખો, રેખાની લંબાઈ માપી ન શકાય. જો આ બધા પોઈન્ટ્સ હું તમને એટલે પણ લખાવું છું કે પરીક્ષામાં જો સ્ટેટમેન્ટ વાળા પ્રશ્નો પૂછાય, માનો કે બિંદુ, રેખા, ખૂણા અથવા તો બિંદુ, રેખાખંડ, કિરણ, રેખા, આ બધાના અલગ અલગ એક એક A, B, C અને D એમ 4 વિકલ્પ અલગ અલગ હોય અને બધામાં 4 વિકલ્પમાં વ્યાખ્યાઓ આપેલી હોય. પ્રશ્ન એ રીતે પૂછાય કે નીચેના આપેલી કયો વિકલ્પ ખોટો છે. હવે તમને એમ પૂછે, એમાં એમ હોય કે રેખાની લંબાઈ માપી શકાય છે, તો તમને ખબર હોય છે કે રેખાની લંબાઈ માપી શકાતી નથી. તો આવી રીતે કયો વિકલ્પ સાચો છે, કયો વિકલ્પ ખોટો છે, તો એની માટે પણ આ આપણું ડિસ્ક્રિપ્શન પાકું હોવું જોઈએ કે બધાની વ્યાખ્યા, કારણ કે આ ભૂમિતિ જે છે એ વધારે તમને લખાણ ઉપર જ એનો આધાર રહેશે. એટલે લખાણ અને આકૃતિ દોરવાની, આમાં સાદું રૂપ કે આપણે શું કહેવાય અપૂર્ણાંકની જેમ આંકડા નથી કે 2/2 અને 1/2 અને 1+2+3+4+ એ રીતે. આમાં વધારે લખાણ જ છે જે યાદ રાખવાનું છે, ગોખવાનું નથી, સમજવાનું છે. રેડી? એટલે આ કોઈ પણ હું અત્યારે જે પણ તમને લખાવું છું એકદમ ડિટેલમાં લખાવું છું અને એના આધારે પણ પ્રશ્ન પૂછી શકાય કે બિંદુઓથી અનંત બિંદુઓથી બનતી અનંત બિંદુઓથી રચાતી રેખા. તો એ રિલેટેડ કોઈ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. આ બધું તમારે યાદ રાખવાનું છે. રેડી? ચલો પછી ક્યાં ભાઈ ગયા હતા? રેખાની લંબાઈ માપી ન શકાય. ઓકે, પછી લખો રેખાને સંકેતમાં A, B, પછી ઉપર આમ લીટો અને બે બાજુ એરા, આ રીતે સંકેતમાં દર્શાવે છે. લખો રેખાને સંકેતમાં AB અને ઉપર જે લીટી અને બંને બાજુ આપણે જે એરા કરી છે એને રેખા કહેવાય. રેખા AB વડે દર્શાવવામાં આવે છે. આગળ લખજો, અહીંયા આગળ લખજો, વડે દર્શાવવામાં આવે છે. છેલ્લો પોઈન્ટ લખો, આ મેં AB લખ્યું શું કામ? કારણ કે અહીંયા આપણે ઉદાહરણમાં AB રેખા દર્શાવેલી છે. રેડી? આ AB ની જગ્યાએ તમે કોઈ પણ લખી શકો, માનો કે BC લખી શકો, પછી DC પણ લખી શકો,
પછી વાય ઝેડ પણ લખી શકો. એ તમને રકમ મીન્સ કે આકૃતિમાં આપેલા જે બિંદુ હોય, એટલે કે આ એ બિંદુથી બી બિંદુ તરફ જઈ છે, એટલે એ થી બી આપણે અહીંયા લખી શકીએ. હવે માનો કે અહીંયા પી થી ક્યુ હોય તો પી ક્યુ આ રીતે રેખા લખી શકીએ. રેડી? એટલે એ બી સી ડી છે ને એ આકૃતિમાં દર્શાવેલા જે બિંદુ છે એના ઉપર આધાર રાખે કયા બિંદુથી કયા બિંદુ તરફ રેખા છે. તો એ રીતે એ થી બી હોય તો એ થી બી, બી થી સી હોય તો બી થી સી, ડીસી અથવા તો વાયઝેડ અથવા તો પીક્યુ જે પણ હોય એ આ આકૃતિ ઉપરના બિંદુ ઉપરથી નક્કી થાય છે. છેલ્લો પોઈન્ટ લખો, રેખાને અંત્ય બિંદુ હોતા નથી. રેખાને અંત્ય બિંદુ હોતા નથી. સમજીએ શું કામ નથી હોતા? કારણ કે જો અહીંયા આપણે કોઈ પણ રેખા દોરેલી છે, રેડી? તો આ રેખા અનંત સુધી વિસ્તરેલી છે, એટલે આ અનંત સુધી વિસ્તરેલી છે. અહીંયા પણ અનંત સુધી આ જાય છે, એટલે કે આને કોઈ અંત્ય બિંદુ, જો આપણે શું લખ્યું, રેખાને અંત્ય બિંદુ હોતા નથી. આ અંત્ય બિંદુ એટલે એનો છેડો, એટલે અંત્ય એટલે અંતે આવેલું બિંદુ, અથવા તો રેખાને અંતે બિંદુ નથી, અથવા તો રેખાને છેડો નથી, અથવા તો છેલ્લું બિંદુ નથી. આવા કોઈ પણ તમે ગુજરાતી સમાનાર્થી શબ્દ આમાંથી બનાવી શકો. આનો મતલબ એમ થાય છે કે રેખા ક્યાંય ઊભી રહેતી નથી, અનંત સુધી વિસ્તરેલી છે, એનો કોઈ એન્ડ નથી, અથવા તો અંત્ય બિંદુ અથવા તો રેખાને અંતે કોઈ બિંદુ નથી. રેડી? કોઈ પણ અંત્ય બિંદુ એટલે છેડો નથી એનો, એમ. રેખાને બંને સાઈડ એક પણ છેડો છે ને એ બંને સાઈડ અનંત સુધી વિસ્તરેલી છે. રેડી? એટલે એને અંત્ય બિંદુ કહેવાય, જેનો છેડો ન હોય. ચલો પછી લખો, હવે જો અસંખ્ય બિંદુઓથી રચાતી જે સીધી લીટી છે એને આપણે રેખા તો કહીએ છીએ, પણ આની આ જે રેખા છે એમાં ને એમાં પાછા એના બે પ્રકાર પડે છે. પેલી રેખાનો પ્રકાર અહીં આવશે સમાંતર રેખાઓ, અને બીજી આવશે છેદતી રેખાઓ. પણ પહેલા આપણે સમાંતર લખી લઈએ. ચલો પહેલા લખો સમાંતર રેખાઓ. હવે જો સમાંતર એટલે પેરેલલ, પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓ. માનો કે એક રેખા અહીંયાથી આ બાજુ જાય છે અને બીજી જ રેખા એની સમાંતર, એટલે કે વચ્ચે સેમ ટુ સેમ એનું અંતર છે, સમાન અંતર. સમાંતર એટલે વચ્ચેનું, બંને વચ્ચેનું અંતર સમાન છે. ટૂંકમાં અહીંયા આ પોઈન્ટ છે અને નીચે આ પોઈન્ટ છે, તો છેલ્લે સુધી જ્યાં સુધી એ વિસ્તરેલી છે બધે જ એને આટલો જ ગેપ હશે. શરૂઆતમાં આટલું અંતર છે તો છેલ્લે પણ આટલું જ અંતર હશે, અને સૌથી છેલ્લે પણ આટલું જ અંતર હશે. ટૂંકમાં આ રેખાઓ અહીંયાથી શરૂ કરીને સીધી આ રીતે જશે, અને બીજી રેખાઓ જે હશે એ પણ સમાન અંતર, એટલે કે જો અહીંયા પણ અંતર રેડી, અહીંયા પણ સમાન, અને અહીંયા પણ. આને સમાંતર રેખા કહેવાય, જે એકાબીજાને ક્યાંય સ્પર્શે નહીં, એકાબીજાની પોતાની અલગથી દિશામાં જ એ ગતિ કરતી હોય, એને સમાંતર કહેવાય. તો ચાલો આમાં લખો નીચે વ્યાખ્યામાં. તો પેલા તો સમાંતર રેખાની તમારે આ રીતે એની ડેફિનેશન આકૃતિ દોરવી હોય તો દોરી લ્યો. સમાંતર રેખા, સમાંતર રેખા એટલે માનો કે અહીંયા છે એ, અહીંયા છે બી, આ એ બી રેખા, અને નીચે છે પી અને ક્યુ. રેડી? તો આ એ બી થયું, આને શું કહેવાય, એ બી. આને રેખા આ રીતે દર્શાવાય, નીચે છે એને પી ક્યુ દર્શાવાય. તો અહીંયા આપણે કહી શકીએ કે એ બી, નીચે લખજો, આ આકૃતિની નીચે લખજો, એ બી અને પી ક્યુ સમાંતર રેખા છે. ચલો લખી નાખો એટલું. જો સારા અક્ષરે લખજો, વ્યવસ્થિત આકૃતિ દોરજો, અને સમાંતર રેખામાં આ ઉપરની રેખા અને નીચેની રેખા એકદમ સમાંતર હોવી જોઈએ, એટલે કે અહીંયા અંતર અને આનું અંતર બંને સમાન હોવું જોઈએ. રેડી? એટલે પછી જો આવું ન કરતા,
કે ઉપરની રેખા હોય થોડીક આમ જતી હોય ને પછી નીચેની રેખા તમે આમ કરો એટલે રેડી. આ જો થોડીક ત્રાસી થઈ ને તો આ બોર્ડ બાર ઈ ગમે ત્યારે એક તો એનો એવો પોઈન્ટ હોય જ તે કે ત્યાં બંને છેદે. રેડી. તમને કદાચ થોડીક તમે ત્રાસી દોરો, માનો કે થોડીક તમે ત્રાસી દોરો છો, રેડી. પેલા આટલું લખી લો. તો કહેવાનો મતલબ એમ હતો કે અહીંયાથી માનો કે તમે આ રીતે થોડીક પણ ત્રાસી દોરશો અને પછી થોડીક એમને સીધી દોરશો તો ગમે ત્યારે એક તો એવો પોઈન્ટ હશે જ તે કે બંને રેખાઓ ભેગી થઈ જશે. તો આ બંને રેખાઓ ભેગી થઈ જાય તો એ સમાંતર રેખા ન કહેવાય. સમાંતર રેખા એટલે કે શરૂઆતના બિંદુથી લઈ અને અનંત સુધી રેખાઓ ક્યાંય પણ એકબીજાને સ્પર્શે નહીં. બંને રેખા પોતાની રીતે અલગ દિશામાં, એટલે દિશા તો સરખી જ હોય નહીં પણ અલગ અલગ રીતે સ્પર્શ વિના, એટલે કે ક્યાંય પણ છેદે નહીં. એને સમાંતર રેખા કહે છે. ચલો આની વ્યાખ્યા લખો. લખાઈ ગયું બધાને? ની વ્યાખ્યા લખો. જે રેખાઓ એકબીજાને કોઈ પણ બિંદુમાં છેદે નહીં તેને સમાંતર રેખા કહેવાય. આ છેદે નહીં એટલે કે સ્પર્શે નહીં. રેડી. ચલો કોઈ પણ જે રેખાઓ એકબીજાને કોઈ પણ બિંદુમાં છેદે નહીં તેને સમાંતર રેખા કહે છે. સર છેદ એટલે શું થાય? એક મિનિટ કહો હમણાં. આની પછીનો જે પોઈન્ટ આવે ને એમાં સમજાઈ જશે છેદે એટલે. ઓકે. છેદે એટલે કોઈ પણ બે બિંદુમાં, માનો કે આ રીતે રેખા છે અને બીજી રેખા અહીંયા છે, તો આ જે પોઈન્ટ છે ને આને એમ કહેવાય કે રેખા AB અને રેખા PQ એ O બિંદુમાં છેદે છે એમ કહેવાય. એટલે કે O બિંદુમાં બંને એકબીજાને ક્રોસ ભેગી થાય છે, જેમ ટ્રેન થતી હોય એકબીજાને ક્રોસમાં પણ ભટકાતી ન હોય. પણ અહીંયા આ જે રેખા છે એ રેખાનું આ જે બિંદુ છે એ બિંદુ માનો કે O છે, તો O બિંદુ પર એકબીજાને, એટલે કે AB અને PQ એકબીજાને O બિંદુ પર છેદે છે એમ કહેવાય. હવે છેદતી નથી એનો મતલબ કે બંને રેખા પોતાની રીતે અલગ એક સમાંતર, એટલે કે ચોક્કસ અંતર ધરાવે છે, કે આ AB રેખા અને આ PQ રેખા એ એક ચોક્કસ અંતર ધરાવે છે. શું? તો કે આમાંથી આ બંને ગમે એટલી તમે આગળ ખેંચશો, આ કદાચ લીટી તમે ગમે એટલી આગળ લઈ જશો, આ બંને રેખા ક્યાંય પણ ભેગી ન થાય. જો આ બંને રેખા એક બિંદુ પર ભેગી થઈ જાય તો એને છેદે છે એમ કહેવાય. પણ અહીંયા છેદતી નથી એટલે તેને સમાંતર રેખા કહે છે. હલો સર. હા, તમે લખ્યું જે રેખાઓ પછીનું છે પેલા બે શબ્દ એકબીજાના. અને એની પછી? ઓકે, બોલું છું. જે રેખાઓ એકબીજાને કોઈ પણ બિંદુમાં છેદે નહીં, જે રેખાઓ એકબીજાને કોઈ પણ બિંદુમાં છેદે નહીં તેને સમાંતર રેખા કહે છે. હલો સર. સર એટલે છેદનો મતલબ એવો કે એક રેખા બીજી રેખાથી જોડી જાય. હા, એક રેખા અને બીજી રેખા બંને અલગ અલગ જગ્યા, બંને અલગ અલગ રેખા હોય. માનો કે આ રેખા છે AB, એટલે અહીંયા પોઈન્ટ છે A, તો અહીંયા પોઈન્ટ છે B. અને સર તમે PQ કેમ કરો? CD નો આવે? નહીં, આમાં તમે કોઈ પણ લઈ શકો, એવું ન હોય. AB લઈ શકો, BC લઈ શકો, CD લઈ શકો, GF લઈ શકો,
FG લઈ શકો, કોઈ પણ લઈ શકો. અને એવું પણ નથી, જો આ AB છે ને તો આ A અને B આવી રીતે લખવું એવું પણ ફરજિયાત નથી આમાં. હું આને આમ પણ લખી શકું BA. શું લખી શકું? BA. એટલે કે AB લખવું કે BA લખવું એ બંને વચ્ચેનું એવું કોઈ ઉદ્ગમ બિંદુ છે જ નહીં જ્યાં તેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય. એ રેખા જ છે, એટલે કે BA થી ચાલે ને AB થી ચાલે. રેડી? એટલે ઓકે. આ રીતે પણ તમે લખી શકો AB અથવા BA. તો એ રીતે તમે તમારે આ જે પોઈન્ટ છે ને આ A અને B એ તમારે સમીકરણમાં કેમ આપણે XYZ ધારવી છે એમ અહીં આપણે એનું નામ આપેલું છે ખાલી, જેથી એનું ઓળખાય કે આ AB છે, એટલે B ગમે એટલે ABCD લખી શકીએ ને આ એમ. ગમે તે લખી શકો. પણ રકમમાં તમને ચોક્કસ એક નામ દર્શાવેલું હોય. પણ રકમમાં એવું જરૂરી ન હોય કે એમાં A જ લખવાનો હોય. એમાં રકમમાં P લખેલું હોય તોય ગણાય. પણ એથી આપણે માનો કે 2, 3, 4 એવી અલગ અલગ વધારે રેખાઓ હોય તો કઈ રેખા ક્યાં છેદે છે એનો ખ્યાલ આવે એટલે એનું નામ આપેલું છે AB, BC, એ કોઈ પણ નામ ચાલે એમાં. સમજાઈ ગયું. રેડી? ઓકે, ચાલો. પછી લોકો બીજો પ્રકાર સ્ટ્રેટમાં જ આપેલી હોય કે ગમે આમ ક્રોસમાં આપેલી હોય? જો સ્ટેટમાં આપેલી હોય ને તો એને પરસ્પર રેખા કહેવાય, સોરી સમાંતર રેખા કહેવાય. અને ક્રોસમાં આપેલી હોય ને તો હવે જે પ્રકાર આવે છે ને એ ક્રોસ વાળો આવે છે. એટલે ગમે રેખા કરી શકીએ, એટલે આમ સીધી સ્ટ્રેટ જ ન કરી શકીએ, એટલે સ્ટ્રેટ તો આવે જ નહીં ને? એ અલગ અલગ પ્રકાર છે. સ્ટેટ આવે અને બંને સાઈડ બંને છેડા ઉપર અથવા તો પહેલેથી છેલ્લે સુધી એનું ચોક્કસ અંતર જળવાઈ રહેતું હોય અને એકાબીજાને ક્યાંય છેદતી ન હોય, એટલે કે એકાબીજાને ક્યાંય સ્પર્શ કરતી ન હોય, બંને પોતાની રીતે સ્વતંત્ર હોય અને સમાંતર આપેલી હોય તો એ સમાંતર રેખા. પણ હવે તો જે એટલે પ્રકાર આવે છે અને હવે જે પ્રકાર આવે છે એ છેદે ને એવો પ્રકાર આવે છે. ઓકે, તો એટલે એવું નથી ને કે જરૂરી કે આમ સ્ટ્રેટ જ હોય? એની સ્ટેટ હોય તો એને સમાંતર કહેવાય, છેદતી હોય તો એને હવે પછીનો પ્રકાર હું સમજાવીશ ને એ કહેવાશે. એક મિનિટ, આ હું જે પ્રકાર સમજાવું ને એ ન આવડે ને પછી કહેજો તમે તારે, અત્યારે તમને કન્ફ્યુઝન હશે. ચાલો લખો, બીજો પ્રકાર લખો, છેદતી રેખાઓ. કારણ કે હજી અમુક જે મુદ્દાઓ અમુક હજી ન ચાલેલા હોય એટલે તમને કન્ફ્યુઝન થાય. પણ હજી આપણે જેમ આગળ જશું, આગળ જેમ ટોપિક ચાલશે એમ બધું તમને સમજાઈ જશે. ચલો લખો, છેદતી રેખાઓ. છેદતી રેખાઓ. હવે જો અહીંયા સમાંતર રેખાઓ, છેદતી રેખાઓ, આમાં છેલ્લે ઓ શું કામ બોલી છે? કારણ કે આ બે કે બે થી વધુ રેખાઓ હોય. એક હોય તો એ છેદે છે કે સમાંતર છે એ ખ્યાલ ન આવે. રેડી? એટલે આ બધી રેખાઓ બે કે બે થી વધારે હશે. ચલો આની વ્યાખ્યામાં લખો, જે બે રેખાઓ, વ્યાખ્યા લખો, જે બે રેખાઓ, જે બે અથવા બે થી વધારે એમ પણ લખજો, અથવા બે થી વધારે રેખાઓ કોઈ પણ એક બિંદુમાંથી પસાર થાય તો તેને છેદતી રેખાઓ કહેવાય. ફરીવાર બોલું છું, જે બે રેખાઓ અથવા બે થી વધારે રેખાઓ, જરૂરી નથી બે જ રેખા હોય, પણ બે હોય, 3 હોય, 4 હોય, 5 હોય, કેટલી પણ હોય, બે કે બે થી વધુ રેખાઓ હોવી જોઈએ. એક રેખા હોય તો નક્કી ન કરી શકાય. રેડી? બે કે બે થી વધુ રેખાઓ કોઈ પણ એક બિંદુમાંથી પસાર થાય તો તેને છેદતી રેખાઓ કહે છે. એટલે કે માનો કે આપણે આ રીતે લખીએ. રેડી?
માનો કે અહીંયા હું લખું એ બી અને પી ક્યુ. રેડી? હવે જો અહીંયા શું છે તો કે આ રેખા છે ને એ બી રેખા છે, એટલે કે અહીંયા હું લખીશ કે રેખા એ બી. ઓકે, અને આ જે છે ને એ પી ક્યુ રેખા છે. હવે આને આપણે આરએસ રેખા પણ કહી શકીએ, બીસી રેખા પણ કહી શકીએ, આ ડીએ રેખા પણ કહી શકાય, કોઈ પણ રેખા કહી શકાય. આપણે આ બંને અલગ અલગ રેખાઓના નામ આપેલા છે. જેમ તમારા નામ આપેલા હોય, કોક તમને નામથી બોલાવે તો ખબર પડે કે ફલાણો કે કોઈ પણ નામ, એ રીતે ખાલી આપણે નામ આપેલા છે એ બી અને પી ક્યુ. તો આ એ બી અને પછી જે છે પી અને ક્યુ, તો આ પી અને ક્યુ અને એ અને બી આ બંનેને આપણે છેદતી રેખાઓ કહેવાય. કારણ કે માનો કે વચ્ચે અહીંયા કોઈ પણ આપણે બિંદુ લઈ, આ બિંદુ માનો કે ઓ છે, તો હું એમ કહી શકું કે રેખા એ બી અને રેખા પી ક્યુ એ ઓ બિંદુ ઉપર છેદે છે. રેડી? ચલો લખો. પહેલા આ ઉદાહરણ લખો, એની નીચે લખો આ જે મેં લખેલું છે એ તમારે એની નીચે લખવાનું છે. રેખા એ બી, પેલા આ દોરો, બે રેખા ક્રોસ કરો, એક રેખાને એ બી આપો, એક રેખાને પી ક્યુ આપો નામ. એટલે વ્યાખ્યા લખવાની છે કે જે બે રેખાઓ, ચલો વ્યાખ્યા તો લખાઈ ગઈ હશે બધાને હવે. રેખા એ બી અને પી ક્યુ એ ઓ બિંદુ ઉપર છેદે છે. એની નીચે લખી નાખજો રેખા એ બી. હવે જો આને હું બોલું નહીં ને રેખા, સોરી, આને હું લખું નહીં ને રેખા એમ, તોય ચાલે હો. તમે ખાલી એ બી ની ઉપર આ એક નિશાની કરી દો ને, એટલે હું એમ બોલી શકું કે રેખા એ બી. અને પછી હું રેખા બોલું નહીં પણ ખાલી પી ક્યુ બોલી દઉં અને એની ઉપર આવી નિશાની કરું ને, તો આને વચાય શું? રેખા પી ક્યુ. અહીંયા કઈ આગળ લખ્યું નથી રેખા, પણ આ જે નિશાની છે એ નિશાની શું દર્શાવે છે? રેખા. તો આપણે એ નિશાનીને દર્શાવવા માટે બોલશું રેખા પી ક્યુ. તો રેખા એ બી અને રેખા પી ક્યુ એ, આને આપણે ઓ બિંદુ કીધેલું છે. રેડી? તો એ ઓ બિંદુ પર છેદે છે. હલો, જ્ઞાન સાધન ફોર્મ ભરવાનું શરૂ ક્યારે થશે? હજી નહીં કન્ફર્મ નથી, બાલાચડીનું કન્ફર્મ નથી, પણ એક છે તમ તારે ફોર્મ ગમે ત્યારે ભરાશે. એની ફોર્મની જાહેરાત થશે ને એટલે હું આપણી એપ્લિકેશનના ગ્રુપમાં હું સૌથી પહેલા એની જાહેરાત મૂકીશ. રેડી? એટલે એ કન્ફર્મ તમે રાખજો કે મારા ધ્યાનમાં આવેલું છે કે ભાઈ હવે બાલાચડીનું ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ઓલરેડી અઠવાડિયા પહેલા જાહેરાત આવી હતી, પણ એ ફેક ન્યૂઝ હતા. પણ જ્યારે પણ જાહેરાત થશે એટલે હું સૌથી પહેલા તમને એપ્લિકેશન ગ્રુપમાં મૂકી દઈશ. હલો, હાલો સર, જ્ઞાન સાધનાનું ફોર્મ ક્યારે ભરાશે? જ્ઞાન સાધના એટલે બાલાચડીની જ્ઞાન સાધના એ તો 8મા ધોરણમાં આવે ને. જ્ઞાન સાધના તો મારા ભાઈને જવાનું છે ને એટલે. ઓકે ઓકે. એનું છે ને એની પરીક્ષા છે ને માર્ચ એપ્રિલમાં હોય સીઈટી ની હારે. ગયા વખતે કઈ હતી એની તારીખ? 30 માર્ચ તો સીઈટી ની હતી, એની પછી હતી. એટલે માર્ચના એન્ડિંગમાં અથવા તો એપ્રિલના શરૂઆતમાં હોય એનું ફોર્મ, એટલે સોરી પરીક્ષા હોય. એટલે ફોર્મ ભરાશે જાન્યુઆરીમાં. ઓકે. તમારે બધા ફોર્મ સીઈટી ના
જાન્યુઆરીના એન્ડમાં ભરાશે યર પછી. હાલો, હલો. હા બોલો. આ બધા પ્રશ્નો છેલ્લી વખતે પૂછવાનું કોને, આ લિંક આખી તૂટે છે ભણવાની છોકરાઓની. ઓકે, પણ એમાં એવું છે, હું ઘણી વાર છેલ્લી એનાઉન્સમેન્ટ કરું છું, પણ વચ્ચે વચ્ચે અમુક પ્રશ્ન આવે છે, તોય કાંઈ વાંધો નહીં, ટ્રાય કરશું આપણે. અવાજ આ પ્રશ્નો કાયમ આવે અને કઈ ને કઈ હોય જ કરે છે એમ. જો ભાઈ બધા ધ્યાન રાખો કે અત્યારે ખાલી ભણવામાં રાખો, પછી છેલ્લે 10 મિનિટ હોય તે તમે તારે પૂછો, કાંઈ વાંધો નહીં. ચાલો હવે કોઈ પ્રશ્ન આવશે તો આપણે લાસ્ટમાં જ કહેશું. ઓકે, હું ઘણી વાર કહું છું કે તમારે આવો કોઈ, આપણે ઘણી વાર હું દાખલો સમજાવતો હોય પણ અહીંયા તમારે ટ્યુન વાગતી હોય છે, આ ટ્યુન બધાને સંભળાતી હોય છે. એટલે જે લોકો સિરિયસલી શીખે છે, જે લોકો પહેલી વાર નવોદયનો કોર્સ કરે છે, તો એના માટે હું ખાસ બધી વખતે કહું છું કે એ લોકોને સમજવા દો. ચલો કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખીશું હવે. ચલો હવે આપણે એક ઉદાહરણ સમજીએ. ચલો બધા હેડિંગ આપો. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલી રેખાઓ અને કેટલા બિંદુઓ છે? ચલો તમારામાંથી મને આન્સર આપવાનો છે. એક ઉદાહરણ સમજીએ. ઉદાહરણમાં લખો, નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા બિંદુઓ અને રેખાઓ છે? ચલો હું એક બેઝિક આકૃતિ લઉં છું, પછી આપણે રેખાખંડ શરૂ કરી. માનો કે આ રીતની અહીંયા છે એ, અહીંયા છે બી, સી અને ડી. રેડી? તો જો પેલા અહીંયા શું બનશે, તો કે આ જે રેખા છે તે રેખા બીડી બનશે. એટલે કે બીડી, એની ઉપર આપણે આ રીતે એરો કરી દઈએ એટલે એનું નામ રેખા. અને પછી રેખા બનશે એસી, એટલે કે અને રેખા એસી. રેડી? જો આ બે રેખા બને છે, એટલે લખો બે રેખા એ બીડી અને એસી. પછી તો કે બિંદુ. હવે જો અહીંયા આપણે એક બિંદુ, માનો કે હું ઓ ધારું, આ જે બિંદુ છે જ્યાં બંને રેખાને કહેવાય એસી અને બીડી નું જે છેદતી રેખા જે છેદે છે એને આપણે ઓ બિંદુ ધારી, તો એ, બી, સી અને ડી અને ઓ. તો અહીંયા 5 બિંદુ થશે. ક્યાં ક્યાં? તો કે જ્યાં જ્યાં તમને એબીસીડી દેખાય છે, એ બી ડી, સોરી એ બી સી ડી અને ઓ, તો આ 5 જે છે એ 5 બિંદુ થશે. ઓકે, ક્લિયર? ચાલો હવે પછી આમાં હવે જો બધાને સમજાઈ ગયું હશે. રેડી? હવે થોડુંક મોટું ઉદાહરણ લઉં છું. ચલો પહેલા બધા સરખી રીતે દોરી લ્યો, પછી હવે આનાથી થોડુંક મોટું ઉદાહરણ લેશું. થોડીક લખવામાં સ્પીડ રાખજો. તો યાદ રાખજો, આપણે ખૂણાઓના પ્રકાર જ ખાલી ચેપ્ટરમાં પૂછેલું છે સિલેબસમાં. પણ ખૂણાઓના પ્રકાર હું ડાયરેક્ટ તમને કહું ને તો એ ગોખવા જેવું થયું, કે ડાયરેક્ટ ખૂણાઓના પ્રકાર લઘુત્તમમાં. પણ આ બધું તમે સમજેલું હોય ને તો આગળ તમને ખૂણા ભણવાની પણ મજા આવશે. રેડી? એટલે ખૂણાઓના પ્રકાર ખાલી નામ આપેલું છે, તો પણ આપણે એને એકદમ ડિટેલથી, કારણ કે મને ખ્યાલ છે 5મા ધોરણના સિલેબસમાં આવું કંઈ કદાચ નથી આવતું, અને તમને કદાચ કોઈને આટલું બધું લેવલ સુધી ખ્યાલ ન હોય, એટલે મારે એકદમ બેઝિકથી એને શરૂ કરવું પડે, એટલે બધા વિદ્યાર્થીઓને શું સમજાઈ જાય. ચલો પછી લખો. સર હા બોલો. ઓકે, કાંઈ વાંધો નહીં, વિચારી લો. ચલો એની પછીનું ઉદાહરણ લખો. ઉદાહરણ 2. ઉદાહરણ 2. તો એમાં માનો કે આપણે
જો થોડુંક અહીંયા લાઈન આગા પાછી હશે, રેડી? એટલે સમજી લેજો, આમાં થોડુંક રેન્ડમલી આપણે ફ્રી સ્કેચ દોરતા હોય એટલે થોડુંક અહીંયા લાઈન આગા પાછી હશે, પણ આપણી માટે ઈ નથી. લાઈન કદાચ ગમે એટલી આગા પાછી હોય, આપણે અહીંયા શીખવાના મૂડમાં આવ્યા છીએ, રેડી? એટલે આપણે શીખવાનું છે. કદાચ કોઈ આકૃતિમાં તમને લાંબા ટૂંકી દેખાય તો સમજી લેવાનું આકૃતિ આ રીતની એક રેખા છે. માનો કે હવે હું અહીં બધામાં અહીંયા એક પોઈન્ટ કરું A, અહીંયા એક પોઈન્ટ કરું B, અહીંયા એક પોઈન્ટ કરું C, પછી D, પછી E, પછી F, G, H, રેડી? A B C D E F G H, અને જ્યાં બધા જ પોઈન્ટ ભેગા થાય છે એ પોઈન્ટને આપણે કહીએ O. આમાં તમારે મને કહેવાનું છે કે આ આકૃતિમાં કેટલી રેખાઓ અને કેટલા બિંદુઓ સમાયેલા છે. હલો, બિંદુ આવશે જવાબ. બિંદુ કેટલા આવશે? અને રેખા? હાલો, 9. ઓકે, ચાલો. રેખા કેટલી આવશે? બિંદુ 9 રેખા 4. કઈ કઈ? ચલો, કોણ લખાવશે? 4 રેખામાં કઈ કઈ આવશે? હલો, જો પેલા બિંદુ ગણી લઈએ. બિંદુ 9 સર, બિંદુ 9 અને રેખા 8. 8 રેખા. 8 એટલી બધી કઈ કઈ આવશે? ઓકે, ચાલો, એક જ મિનિટ. પેલા બિંદુ ગણી લઈ. 1 2 3 4 5 6 7 8 અને આ 9. રેડી? એટલે બિંદુ અહીંયા આવશે 9. ચલો, રેખા હવે બધા એક એક રેખા કહેવાની છે. રેડી? ચાલો, રેખા કઈ આવશે પેલા? હાલો, હાલો સર, A E. A E. ચાલો, પેલી રેખા આવશે A E. પેલી રેખા A ને E, હા, પછી પછી B અને F. ઓકે, ચલો, કાંઈ વાંધો નહીં. હવે પછી કોણ બોલશે? પેલી આવશે B અને F. C G C અને G. ઓકે, એક જ મિનિટ. C G. H D. ઓકે, H D. પછી ચલો, પછી કોણ બોલશે? પછી આવે H D. H D પછી કઈ આવશે? G C. G C. G C તો આવી ન ગઈ. આ રે C G. ચલો, હવે આની પછી કેટલી આવશે? હલો, હલો, ચલો, બધાનો આન્સર આવવો જોઈએ. હલો, B અને F. B અને F. B અને F તો આવી ગઈ ને અહીંયા બે માં. ચલો, B F આવી ગઈ. પછી સર, A B અને F. B અને F. એ તો આવી ગઈ ને, બીજા નંબર છે. B F તો આવી ગઈ. ચલો, પછી હલો હા હલો સર, આ ચીટ રહ્યું ને આ અત્યારે ઓનલાઈન ક્લાસમાં, હા એમાં અત્યારે 30-40 ઉપર મેસેજ આવી અને અમારા ફોનમાં રહ્યું ને એ ચેટ પર મેસેજ આવે એટલે ઓલા અવાજ આવે ને એટલે ડિસ્ટર્બ થાય. ઓકે, કાંઈ વાંધો નહીં. ચેટ બંધ કરી દઈ. ધીરે જ વાતો કરે છે. કાંઈ વાંધો નહીં. મને તને શું છે મંત્ર? અરે નહીં. ઓકે, કાંઈ વાંધો નહીં. ચેટ હું અહીંથી બંધ કરી દઉં છું પરમેનન્ટ. ચલો, ચેટ ઓફ થઈ ગઈ છે. ચલો, પછી
હલો, હવે આની પછી કઈ આવશે? ચલો, કોણ કહેશે? જલ્દી આન્સર આપજો. હલો, થોડીક ઉતાવળ રાખજો બોલવામાં. હાલો, ઓ ઓ પછી ચાલો, કોણ કહેશે હવે પછી? સર હમ જવાબ એ ઈ આવશે. એ ઈ તો આવી ગઈ. હલો, સર આના પછી હવે એકે રેખા નથી આવતી. ઓકે, ચાલો, વેરી ગુડ. હા, હવે એકેય નો આવે, કારણ કે આ 4 જ આવશે. આનાથી વધારે હવે એકેય નહીં આવે. કારણ કે જો તમે સમજો ને તો તમને ખ્યાલ આવે કે અહીંયા તમને જે રેખા આપેલી છે એમાંથી આ એક રેખા તો આવી ગઈ. એ રેખા એ માં આપણે લીધી, પછી BF પણ આવી ગઈ, એટલે કે આ BF પણ આવી ગઈ અહીંયા. પછી CG એટલે કે C અને આ G, આ રેખા પણ આવી ગઈ, તો CG પણ આવી ગઈ. હવે HD કયો કે DH કયો, બંને સેમ જ થાય. મેં હમણાં તમને શું કીધું કે તમે HD કયો કે DH કયો, જો આ HD પણ આવી ગઈ. હવે એ રીતે E અને A કયો કે A અને E કયો, સેમ જ થાય. F અને B કયો કે B અને F કયો, સેમ જ થાય. G અને C કયો કે C અને G કયો, બંને સેમ જ થાય. હવે આટલી જ 4 જ રેખાઓ આવેલી છે. એટલે કે જ્યારે પણ તમને આવા 8 એરા આપેલા હોય, આ 1 2 3 4 5 6 7 ને 8, એટલે કે 8 રેખા ઉપરના 8 પોઈન્ટ આપેલા હોય, આ વચ્ચેના O ને બાદ કરતા 8 પોઈન્ટ ઉપર આપેલા હોય, તો એનાથી અડધી હોય એ રેખા હોય અને આ બધા બિંદુ હોય. ચલો, દોરી નાખજો સરખી એવી આકૃતિ, બાજુમાં લખી નાખજો કે રેખા 4 છે અને બિંદુઓ 9 છે. તો ખાસ સમજો અહીંયા કે આપણે રેખા, આપણે કિરણ નથી કીધા કે આપણે 8 દોરી. રેડી? અહીંયા શું કીધું છે કે આપણે રેખા એટલે કે જેનો અંત જ નથી, બંને સાઈડ અનંત સુધી રેખા જે છે. રેડી? ચાલો, લખી નાખો. અને ખાસ આ બધા છે ને માર્ક કરજો સરખા, કે અહીંયાથી લઈ અને આ બધી અહીંયા સુધીમાં જે આ વિસ્તરેલી છે, આ બધી રેખા A અને E આવી ગઈ. પછી એને EA બોલો કે AE બોલો, બંને સેમ જ છે. એટલે આમાં 4 જ રેખા થશે, જે અહીંયા તમારે ખાસ સમજવાનું છે. સરખા અક્ષરે લખજો, આકૃતિને પણ વ્યવસ્થિત દોરજો. હલો, હાલો સર, ઓ શેમાં આવશે? શું? ઓ વચ્ચે વાળો ઓ. નહીં, ઈ તો બધાને જો O છે ને, આપણે હમણાં જો 1 મિનિટ અહીંયા ધ્યાન રાખો. વધારાનું આપણે કાઢી નાખી. જો આટલું આપને પેલા તો મૂળ દેખાય છે. આ O છે ને, ઈ બધાનું છેદ બિંદુ છે. એટલે કે રેખા એ, જો આમાંથી એક પ્રશ્ન પણ નીકળી શકે કે રેખા AB અને રેખા CG, અથવા તો રેખા AE અને રેખા CG નું છેદ બિંદુ કયું છે, તો એ આવશે O. એટલે કે O એ બધી રેખાઓમાંથી એક જ એવું બિંદુ છે O, જે બધી રેખાઓનું છેદ બિંદુ છે. અથવા તો તમે આને બધી રેખાઓને એમ કહેવાય કે અહીં AE, BF, CG અને HD 4 રેખાઓ બિંદુ O માં છેદે છે. એટલે કે આ છેદતી રેખાઓ કહેવાય. બિંદુ O પર છેદતી રેખાઓ AE, BF, CG અને HD. કારણ કે બધી રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે. અને આપણે છેદતી રેખાઓમાં શું લખ્યું હતું કે કોઈ પણ, મેં
જો એમાં તમે જોયું હશે 2 અથવા 2 થી વધુ એક પર આપણે નક્કી ન કરી શકીએ. રેડી? એટલે આમ તો કહેવાય જ નહીં એક પર, એટલે 2 અથવા તો 2 થી વધુ. તો અહીંયા કેટલી છે? 4 રેખાઓ છે. તો 2 અથવા તો 2 થી વધુ રેખાઓ કોઈ પણ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેને છેદતી રેખાઓ કહેવાય. એટલે આને છેદતી રેખાઓ જ કહેવાય. ઓ બિંદુ પર છેદે છે. ચલો પછી હવે લખો નવો પોઈન્ટ. 3 નંબર કરીને લખજો. 3 નંબર આપી લખો રેખાખંડ. ચલો રેખામાં આપણે જોયું સમાંતર રેખાઓ, છેદતી રેખાઓ, અને આધારિત પણ તમને પ્રશ્ન પૂછાય. રેડી? પછી છે રેખાખંડ. તો લખો, પહેલા લખજો. જો આ પોઈન્ટ છે ને તમને આની પછીના પોઈન્ટમાં સમજાશે, પણ અત્યારે લખી લો. રેખાખંડ એ રેખા અથવા કિરણનો ભાગ છે. હવે રેખાખંડ એ રેખા અને કિરણનો ભાગ છે. હવે જો રેખા તો આપણે હાલી ગયું. રેડી? હવે કિરણ કોને કહેવાય? સોરી, રેખા તો હાલી ગયું છે, તો રેખાખંડ કોને કહેવાય? પેલા લખી લો. ચલો લખાઈ ગયું. હવે જો રેખાખંડ એ રેખા અથવા કિરણનો ભાગ છે એવું અહીંયા કીધેલું છે. હાલો, કેટલા વાગ્યા છે હજી? 1.5 કલાકનો હોય છે આપણે, એટલે હજી અડધી કલાક રહેશે. ચલો હવે અહીંયા ધ્યાન રાખો. રેખાખંડ, તો પહેલા લખો રેખાખંડને બંને છેડે અંત્ય બિંદુ હોય છે. પેલા એને થોડીક સમજી લઈએ. રેખાખંડને બંને છેડે અંત્ય બિંદુ એટલે અંતે આવેલા બિંદુ, અંતે આવેલા બિંદુ હોય છે. અથવા એમ કહી શકો રેખાખંડને બે ચોક્કસ છેડા હોય છે. એટલે કે તે અનંત નથી, એનો છેડો નક્કી થયેલો હોય છે કે આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી, એમ અનંત સુધી રેખાની જેમ નથી. ચલો પેલા 2-3 એની વ્યાખ્યાઓ લખી લઈ, પછી સમજીએ. રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે. રેખાખંડની ચોક્કસ લંબાઈ, એટલે કે ચોક્કસ, અથવા તો તમે કહી શકો કે રેખાખંડને 2 ચોક્કસ છેડા હોય છે. હવે આની જ નીચે લખજો. જો ચોક્કસ છેડા હોય છે એટલે એનો મતલબ શું થાય? એટલે કે ચોક્કસ લંબાઈ હોય છે. રેખાખંડને 2 ચોક્કસ છેડા હોય છે, એનો મતલબ કે એને ચોક્કસ લંબાઈ હોય છે. રેખાની જેમ અનંત સુધી હોય નહીં. પછી આની નીચે લખી નાખો પાછું. એમાં નીચે લખો એટલે કે રેખાખંડને માપી શકાય છે, જ્યારે રેખાને માપી શકાય નહીં. ચાલો પછી લખજો. હાલો, હાલો, ચલો પછી લખો. ઉદાહરણ તરીકે
હવે જો એ બી મારે દર્શાવવું હોય રેખાખંડ તો સિમ્પલ ખાલી મારે સાદો એવો લીટો કરવાનો આડો, પછી બીસી તો આડો એક લીટો કરવાનો, પછી પીક્યુ તો આડો લીટો, પછી આરએસ તો પણ આડો લીટો. એટલે કે ઉપર જો હું બંને સાઈડ આ રીતે એરા કરું તો તે રેખા બની જાય, અને બંને સાઈડ એરા ન હોય તો એનો મતલબ થાય કે આ બંને છેડે એનો ચોક્કસ પોઈન્ટ છે, અને ત્યાંથી પછી તે આગળ વધતું નથી. રેડી? એટલે રેખા આપેલી હોય તો આ રીતે આપણે એ બી લખીએ, પણ રેખાખંડ કીધું હોય તો એરા નહીં કરવાના, આટલો ફરક. આ રેખા કહેવાય, આ નીચે લખી નાખજો, આ રેખા અને આ રેખાખંડ. અહીં નોંધ કરીને લખી નાખજો, આ રેખા અને આ રેખાખંડ. રેડી? જો ઉપર એરા કરો છો બંને સાઈડ, એટલે કે તીરની નિશાની કરી તો એ રેખા બની જાય, પણ તીરની નિશાની ન હોય તો એ રેખાખંડ કહેવાય. એટલે કે આની એક ચોક્કસ લંબાઈ છે કે એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધીનું અંતર એ રેખાખંડ. હલો? 8 વાગે લગીન હશે ને? શું? 8 લગીન ક્લાસ હશે ને? હા હા, 8:30. ઓકે, ચાલો આ લખાઈ ગયું. ચલો લખાઈ ગયું. તો લખો. માનો કે હું આ એક પોઈન્ટ થી આટલો પોઈન્ટ આમ દર્શાવું અને આ એ બી કહું તો આને મારે આ રીતે લખાય, રેખા એબી. પછી બીજો પોઈન્ટ આપેલો છે નીચે પી અને ક્યુ આપેલા છે, તો આને લખાય પી ક્યુ. તો આની વચ્ચે કોઈ પણ નિશાની બીજી ન આવે, ખાલી એક આડો લીટો આવે, બાર આપણે કરીને ઉપર બાર એની જેમ. ચલો, રેખાખંડ એટલે કે બિંદુ એ અને બિંદુ બી ની વચ્ચે આવેલો બધા જ બિંદુઓનો સમૂહ લખો. ચાલો, અહીંયા આપણે પેલા રેખાખંડ એ ની નીચે લખીએ. તો રેખાખંડ એટલે બિંદુ એ થી બિંદુ બી ની વચ્ચે આવેલા બિંદુઓનો સમૂહ. એટલે કે આ વચ્ચે જે બિંદુઓનો સમૂહ જે છે એ અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ રેખાખંડથી મપાય. રેડી? આમાં પણ એવું જ છે. જો અહીંયા મેં હું રેખાખંડ એ બી કહું અથવા તો રેખાખંડ બી એ કહું તો આ પણ સાચું છે અને આ પણ સાચું છે. રેડી? રેખા એ બી કહું કે રેખા બી એ કહું, બંને સાચું. તમે પેલા એ બોલો કે પેલા બી બોલો એમાં ફરક ન પડે, એ બંને ચાલે. થઈ ગયું? આ લખાઈ જાય. પછી ચોથો પ્રકાર. હલો? હલો સર, આ રેખા એ બી નહીં હે, તેની સંખ્યા રે ઓછી હોય ને બી એ રે ઈ તો એની સંખ્યા વધી ન જાય સર? નો વધે ને. એ થી બી અને બી થી એ સમાન, એનું અંતર સમાન જ રહે ને. ઓકે સર. અવાજ થોડોક વધારે આવે છે બાજુમાં. બને ત્યાં સુધી શાંત વાતાવરણમાં બેસવું. હલો? હાલો સર, લેક્ચર ક્યારે પૂરો થશે? 8:30. ચલો, પછી એની પછી લખો ચોથો પ્રકાર, કિરણ. કિરણ
લખો એની વ્યાખ્યા. કિરણ એટલે રેખાનો એવો ભાગ જેમાં એક બાજુથી ઉદ્ભવ બિંદુ કિરણ લખો. કિરણ એટલે રેખાનો એવો ભાગ જેમાં એક બાજુથી ઉદ્ભવ બિંદુ અને બીજી બાજુ અનંત સુધી ફેલાયેલું અનંત સુધી હોય. રેખા એટલે કિરણ એટલે રેખાનો એવો ભાગ કે જેમાં એક બાજુ એની શરૂઆત થતી હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, અને બીજી બાજુ ઇન્ફિનિટિવ એટલે કે અનંત સુધી ફેલાયેલું હોય, પણ એક બાજુ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, બંને બાજુ ઇન્ફિનિટિવ ન હોય, અનંત. ઓકે, ચાલો એનું ઉદાહરણ લખો. માનો કે હું અત્યારે આ એક પોઈન્ટ કહું છું, રેડી? તો એમાં એક પોઈન્ટ અહીંયા છે ને એક પોઈન્ટ અહીંયા છે. લેક્ચર 8:30 વાગ્યા સુધી છે. હવે 10-15 મિનિટનો સમય છે. રેડી? તો માનો કે આ એ છે અને આ બી છે. તો આ રેખાને આપણે કહી શકાય કે રેડી એ અને બી. તો આને ઉદાહરણ તરીકે આપણે દર્શાવી શકાય કિરણ એ બી. હવે જો કિરણ એ બી માં તમારે ખાલી એક એટલે જમણી બાજુ જ ખાલી એરો કરવાનો છે, આ બાજુ એરો કરવાનો નથી. રેડી? આ બાજુ પોઈન્ટ હશે. જેમ આમાં તમે જોઈ શકો છો કે આ જે પોઈન્ટ છે એને ઉદ્ભવ બિંદુ કહેવાય. આ એ છે તે શું છે? ઉદ્ભવ બિંદુ. એટલે ત્યાંથી એની શરૂઆત થાય છે, ત્યાં તે અંત આ એનું અંત્ય બિંદુ છે. ઉદ્ભવ બિંદુ એટલે કે ત્યાંથી સ્ટાર્ટિંગ થાય છે અને બી ભાગ સુધી રેખા વિસ્તરેલી છે, એટલે કે એને કિરણ કહેવાય છે. જે રેખામાં જે ઉદ્ભવ બિંદુનું સ્થાન હોય તો એ થી બી સુધી કિરણનું માપ કહેવાય. એટલે આ રેખાખંડ અને કિરણ એ બંને રેખાનો ભાગ છે. કારણ કે હવે હું તમને સિમ્પલ સમજાવું કે આ એક રેખા છે, એમાં એક અહીંયા બિંદુ આપેલું છે. રેડી? તો આ એ બી છે. તો જો મારે ખાલી આટલો જ ભાગ કેવો હોય ને તો હું રેખાખંડ એ બી કહીશ. શું કહીશ? આ એ અને બી, તો એ રેખાખંડ એ બી. રેડી? તો આ રીતે આપણે અનંત સુધીમાં જો કોઈ ભાગ ચાલતો હોય તો આપણે એમાં આ રીતે એને જોઈએ. હમણાં આપણે આગળ બધા ઉદાહરણ સમજીએ. જેમ આપણે હમણાં પોઈન્ટ અને રેખાના આકૃતિમાં જોયા હતા એ જ રીતે આના પણ ઉદાહરણ જોશું. ચલો લખો પછીનો પોઈન્ટ. ઓકે, ચલો તો બધા લખાઈ ગયું બોર્ડ ઉપર છે. આમાં તમને અત્યારે જે પોઈન્ટ આપેલો છે એમાં એ છે ઉદ્ભવ બિંદુ છે અને બી સુધી રેખા કિરણ પ્રસરેલું છે. ચલો આમાં પણ લખો. આનો પણ પોઈન્ટ છે. લખો નીચે કિરણની લંબાઈ માપી શકાતી નથી. તો જો કોની લંબાઈ માપી નથી શકાતી? તો કે રેખાની પણ લંબાઈ માપી ન શકાય, કિરણની પણ લંબાઈ માપી ન શકાય, પણ રેખાખંડની લંબાઈ માપી શકાય. રેડી? એટલે આ ખાસ ધ્યાન રાખજો. એક ખાલી રેખાખંડની અહીંયા લંબાઈ માપી શકાય. પછી બિંદુમાં પણ એની જાડાઈ, ઊંચાઈ કે લંબાઈ હોતી નથી. માત્ર ને માત્ર રેખાખંડની લંબાઈ મપાય એટલું જ યાદ રાખજો. બાકીના એકેય પોઈન્ટમાં એની લંબાઈ માપી શકાય નહીં. કારણ કે કિરણ છે તે અહીંયાથી શરૂઆત થઈ
હવે તે ત્યાં અનંત સુધી જાય છે એટલે એની લંબાઈ ચોક્કસ ન હોય. ભલે શરૂઆત એક બિંદુથી થઈ છે પણ એની જે ગતિ છે એ અનંત સુધીની છે. રેડી? એટલે લંબાઈ એની માપી ન શકાય. ઓકે, તો અહીંયા સુધીનું લખાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. હવે જો આ બધું તો લખાઈ ગયું છે. ચલો આની જે એક પોઈન્ટ લખો. આ જે રેખા સોરી કિરણ AB છે એનો મતલબ શું થાય? તો કિરણ AB નો મતલબ એમ થાય કે ઉદ્ભવ બિંદુ A થી રેખા B સુધી અનંત ગતિ કરે છે. રેડી? લખો કિરણ AB માં લખો કિરણ AB એટલે કે કિરણ AB એટલે કે આ AB કિરણ આ રીતે લખો એટલે કે ઉદ્ભવ બિંદુ A થી B તરફ ઉદ્ભવ બિંદુ A થી B તરફ અનંત ગતિ કરે છે. A થી B તરફ અનંત ગતિ કરે છે. ઓકે, એટલે આ AB નો મીનિંગ આવો થાય કે આ A થી B સુધી અનંત બિંદુઓ એમાં હોય છે. તો એ પણ લખી નાખો કે A થી B તરફ કિરણમાં અનંત બિંદુઓ હોય છે. જો આપણે એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષા છે, તમને કોઈ પણ ટોપિકમાં ગમે તે ડિટેલમાં આ રીતે ભૂમિતિમાં તો ખાસ ભૂમિતિના પ્રશ્નો જે છે એમાં તો ખાસ આવી રીતના વધારે વાક્યમાં જ પ્રશ્ન આપેલા હશે. એટલે આ બધા કન્સેપ્ટ તમારે યાદ રાખવાના કે કિરણ A થી B સુધી અનંત બિંદુઓ રહેલા હોય છે. રેખાખંડની લંબાઈ માપી શકાય છે, જે કિરણને રેખાની લંબાઈ માપી નથી શકાતી. રેડી? એટલે આ રીતે બધા પોઈન્ટ મેં જે તમને લખાવ્યા છે એ બધા પોઈન્ટ્સ તમે રિવિઝન કરજો, એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો હવે કોઈને કઈ પ્રશ્ન? હવે આવતીકાલથી આપણે ખૂણાઓ શરૂ કરવાના છે. હલો સર કાલે શેનો લેક્ચર છે? હા, એ જ કહું છું. હવે કાલે છે ને આપણે અત્યાર સુધીમાં બેઝિક જોયું. હવે ગઈકાલે ખૂણાઓને આપણે 360 માં એટલે કે 360 એંગલ આપણે જેને કહીએ છીએ, એટલે કે 360 એંગલ જે હોય છે એમાંનું 180 ઉપરનું, પછી આ 90, આ 90, 90, 90 એટલે કે 0 થી 90, પછી 180, પછી આ રીતે આપણે 315 અને 360 આ રીતે ટોટલી 360. એટલે કે આપણે કહીએ ને કે કોઈ પણ આકૃતિને 360 ડિગ્રીએથી જોતા આપણે સંપૂર્ણ તેનો ભાગ દેખાય છે. તો એવી રીતે આવતીકાલે આપણે ખૂણાઓને સમજવાના છે. ખૂણાઓ પહેલા આપણે આ રીતે કોઈ પણ જે આકૃતિ હશે એ આકૃતિને આપણે પહેલા બને ત્યાં સુધી અને જે નોર્મલી જે છે એ બને ત્યાં સુધી હું તમને આ રીતે પરફેક્ટ એને 360 કઈ રીતે બને છે એના બધા જ પોઈન્ટ સમજાવીશ, જેથી કરી તમને સમજાય કે ભાઈ આપણે કોઈ પણ આકૃતિ હોય, માનો કે આ રીતે એના ભાગ પાડશું. આ ભાગ 90 નો, આ ભાગ 90 નો, અહીંયા 0, 190, 180, 315, 360, વચ્ચે વચ્ચે જોઈએ તો 120, 270. તો એ રીતે આપણે સંપૂર્ણ ભાગમાં 360 ડિગ્રીએથી આકૃતિને અભ્યાસ કરીશું. એમાં તમારા બધા ખૂણાઓ એટલે કે 90 નો ખૂણો આવે છે, લઘુત્તમ, ગુરુત્તમ, કાટકોણ, આ બધા ખૂણાઓને સમજવા માટે આવતીકાલે આપણે 360 ડિગ્રીનું આખું ખૂણાઓનો અભ્યાસ કરીશું. ચલો હવે કોઈ પ્રશ્ન કઈ ને? હમણાં સર જે ઓલો સૈનિક સ્કૂલ નો ઓફિશિયલ નંબર છે ને એ મોકલજો ને. કઈ વાંધો ના. ઓકે, ચાલો તો કોઈ વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન હોય તો કયો. કઈ જો અત્યારે ખાસ આવતીકાલથી બધા ધ્યાન રાખજો, તમને કાંઈ પણ પ્રશ્ન છે તો તમારે લખી રાખો. જે પણ પ્રશ્ન એટલે કોઈ બહારનો પ્રશ્ન, ફોર્મ ક્યારે ભરાશે, કોઈ પણ એક્ઝામ બાબતે તમને ગમે ત્યારે પ્રશ્ન હોય પૂછજો, પણ બને ને ત્યાં સુધી છેલ્લે પૂછજો, જેથી કરી કોઈ વિદ્યાર્થીઓ કન્ટિન્યુ ધ્યાન રાખે છે, પહેલી વાર નવોદયનો અભ્યાસ કરે છે, તો એને આપણે જે પહેલેથી ભણાવવાની ટ્રાય કરી છે એને તે સમજાય.
ઓકે, એટલે બને ત્યાં સુધી એક બધાને રિક્વેસ્ટ છે કે તમારું માઇક ચાલુ થાય તો આજુબાજુમાં ઘણા છોકરાઓને અવાજ આવે છે, ટીવીનો આજુબાજુ અવાજ કરતા હોય તો એ બાબતે પણ ધ્યાન રાખજો, કારણ કે એ અવાજ તમારા અહીંયા બધા સુધી સંભળાતો હોય છે. રેડી? હલો? તમે સીઈટી ની એક્ઝામ ની તૈયારી કરાવશો? હા, એટલે જો અત્યારે મહિનો દિવસ છે ને, જો ઈ પણ તમને ક્લિયર કરી દો કે 18 જાન્યુઆરીએ, જો ખાસ યાદ રાખજો, પહેલા મારું પ્લાનિંગ એવું હતું, તો એ પણ હું તમને સમજાવી દઉં. 18 જાન્યુઆરીએ તમારી નવોદયની પરીક્ષા છે. પહેલા એમ હતું કે 18 જાન્યુઆરીના પછીના અઠવાડિયામાં, એટલે કે 25 તારીખની આજુબાજુમાં, 24, 25 કે 26 શનિ અથવા રવિમાં તમારે બાલાચડીનું પેપર હશે. પણ હવે એ સંભાવના પૂરેપૂરી નિષ્ફળ જશે, કારણ કે હવે બાલાચડીનું પેપર નવોદયની તરત પછી તો નહીં જ આવે અઠવાડિયામાં, કદાચ ફેબ્રુઆરીમાં જશે. સીઈટીની પરીક્ષા છે 22 માર્ચમાં. હવે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં, જો ખાસ યાદ રાખજો, જે વિદ્યાર્થીઓને 5મા ધોરણમાં ભણે છે ને એ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, કારણ કે તમારે સીઈટીની પરીક્ષા અતિ મહત્વની છે નવોદય કરતા પણ, કારણ કે નવોદય કરતા સીઈટીમાં તમારો પાસ થવાનો થોડોક ચાન્સ વધારે છે. રેડી? એટલે શું કામ? કારણ કે હવે અત્યારે જે હાલમાં 5મામાં ભણે છે ને એ લોકોને આવતા વર્ષે મોડેલ સ્કૂલ એને મળવાની છે. અત્યારે જે હાલમાં 6ઠ્ઠામાં ભણે છે એ લોકોને અત્યારે મોડેલ સ્કૂલ પ્રોવાઈડ થઈ નથી, એને ખાલી રક્ષા શક્તિનું 25% અનામત જ મળેલું છે. એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં 150 વિદ્યાર્થીઓ ખાલી રક્ષા શક્તિમાં પ્રાઇવેટ સ્કૂલમાંથી સિલેક્ટ થયા છે. રેડી? આ બધા વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં સીઈટીના લાઈવ વિડીયોમાં તમે જોઈ શકો છો, બધી માહિતી કરંટમાં આવતી અપડેટ પણ. તો જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં 5મા ધોરણમાં ભણે છે, એટલે કે ધોરણ 5ના વિદ્યાર્થીઓને નવોદયની પરીક્ષા છે 18 જાન્યુઆરી. બાલાચરની પરીક્ષાની હજી તારીખ આવેલી નથી. રેડી? એટલે આમાં જે આપણે કાંઈ કન્સર્ન અત્યારે ન કહી શકાય. 22 તારીખે એને માર્ચ, એટલે 22 માર્ચે એને નવોદય સીઈટી, નવોદય બાલાચડી પછી સીઈટીની પરીક્ષા છે. સીઈટીની પરીક્ષામાં તમારે સ્કૂલમાં આવતા વિષય પૂછાય છે. તો આ પણ હું તમને ક્લિયર કરતો. નવોદયનો સિલેબસ ટોટલ તમારે સ્કૂલના સબ્જેક્ટ કરતા અલગ છે. ગણિત વધારે પૂછાય છે, જે તમારે 5મા ધોરણની ગણિતની બુકમાં કાંઈ વધીને સ્થાન કિંમત ને દાર્શનિક કિંમત ને એવા 1-2 ટોપિક આવે છે, બીજું કાંઈ આવતું નથી. એટલે નવોદયનો કોર્સ તમે કરશો તો આ કોર્સમાંથી જે સીઈટીમાં તમારે ગણિત અને રીઝનિંગ પૂછવાનું છે એ તમારું ટોટલી નવોદયના કોર્સમાં આપણે જે ગણિત અને આકૃતિ તમે જે કરશો એ બધી તમને સીઈટીમાં કામ લાગશે. રેડી? એટલે અત્યારે તમે નવા જોડાયેલા હોય આ ચેનલમાં, સોરી એપ્લિકેશનમાં, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આગળના આકૃતિના લેક્ચર બધા ખાસ જોઈ લેજો, કારણ કે આકૃતિ રિલેટેડ પણ તમને પ્રશ્ન સીઈટીમાં પૂછાશે. બીજું એ કે 120 માર્કનું સીઈટીનું પેપર હોય છે. હવે એમાંથી બધા તમારા સ્કૂલના વિષય પૂછાશે નહીં. 120 માંથી 15 થી 20 પ્રશ્ન એવા હશે જે ક્યાંક તમારી સિલેબસથી બહારના પ્રશ્નો હશે, પણ લેવલ તમારો 5માનું જ હશે. રેડી? એટલે હિન્દીનું હોય, એટલે હિન્દી, ગુજરાતી આ તો બધું તમારી બુકમાંથી જ આવશે, પણ જે તાર્કિક કસોટી પૂછાય છે, ગણિત પૂછાય છે, એટલે કે તાર્કિક કસોટી એટલે રીઝનિંગ, તો રીઝનિંગનો ટોપિક અને ગણિતના ટોપિક એ તમારે 5માના લેવલ કરતા થોડાક હાર્ડ હશે, પણ કેટલા હાર્ડ હશે? તો કે નવોદય જેટલા જ હશે, નવોદયથી વધારે હશે નહીં. એટલે જો જે વિદ્યાર્થીઓને અત્યારે હાલમાં જે 18 જાન્યુઆરી સુધી આપણે નવોદયનો ટાર્ગેટ રાખેલો છે, એ નવોદયનો ટાર્ગેટ સુધી આપણે નવોદયની એક્ઝામને જ ફોકસ કરશું. પછી 18 તારીખ પછી ક્લાસ શરૂ રહેશે જે વિદ્યાર્થીઓ આગળ સીઈટીની એક્ઝામની તૈયારી કરે છે. એટલે 18 એટલે 12 દી આ ને 22 દી ઓલા, અને વચ્ચે રહેશે ફેબ્રુઆરી. રેડી? તો આ જે 2 મહિના જેટલો કોર્સ રહેશે એમાં આપણે સીઈટીના સ્પેશિયલ, એટલે કે સીઈટીમાં પૂછાતું ગણિત, સીઈટીમાં પૂછાતું ગુજરાતી, સીઈટીમાં પૂછાતું હિન્દી, આ બધા લેક્ચર તમને સીઈટીના 120 પ્રશ્નોમાં સારા એવા માર્ક્સ મેળવી શકો એના માટે રહેશે. તો જો આ બાબતે હું તમને એક બીજી પણ ચોખવટ કરું કે ગઈ વખતે મેં સીઈટીના ક્લાસ કરેલા નહોતા ઓફલાઈનમાં. શું કામ? થોડુંક એ રીતના હતું કે ભાઈ મોડેલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ બંને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને મળે છે. હવે શહેરી કક્ષામાંથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એ મોસ્ટલી બધા પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, પણ સીઈટીમાં તમને સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને થોડોક વધારે લાભ મળે છે. પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને આ વખતે તો બહુ ઓછો લાભ મળ્યો છે. આવતી વખતે અત્યારે 5મામાં છે એને સારો એવો લાભ મળશે, પણ અહીંયા વધારે છોકરાઓ પ્રાઇવેટથી સ્કૂલમાં આવતા હોય,
પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી હોય એટલે એમને તૈયારી કરાવેલી નહોતી, એમને ખાલી નવોદય સુધી તૈયારી કરાવેલી હતી. પણ એન્ડમાં ખ્યાલ આવ્યો કે સરકારે મોડેલ સ્કૂલ જે છે એ મોડેલ સ્કૂલને ટોટલી એની મંજૂરી રદ કરી અને ખાલી રક્ષા શક્તિ સ્કૂલ જ ખાલી પ્રોવાઈડ કરી પ્રાઇવેટના છોકરાઓ માટે. એટલે એનું મેરિટ અત્યારે હાલમાં જે છેલ્લા ન્યૂઝ મને મળેલા છે એમાં 107 જનરલથી આવતા હોય તો, અને જનરલ ઈડબ્લ્યુએસમાં, અને જો છોકરાની વાત કરું છું, છોકરીઓને તો ખાલી 94 જ અટક્યું છે. છોકરીઓ માટે પ્રાઇવેટ સ્કૂલની છોકરીઓને રક્ષા શક્તિ સ્કૂલમાં 94 અટકેલું છે 120માંથી, અને એ પણ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં. તમે કદાચ યુટ્યુબમાં શોર્ટ્સ પણ જોયેલો હશે, નહીં સોરી યુટ્યુબમાં તમે મૂક્યો નથી, મેં વોટ્સએપ ગ્રુપમાં અને સ્ટેટસમાં મૂકેલો છે થોડાક દિવસ પહેલા. એટલે છોકરીઓને 94 અને છોકરાઓને 107 મિનિમમ. વિચાર કરી લો, તમારે 120 માર્કનું પેપર છે અને એમાં તમારે 105 પ્લસ માર્ક લાવવાના છે. એટલે ખાલી તમે સ્કૂલના સબ્જેક્ટ વાંચશો તો કદાચ ભેગું નહીં થાય. બની શકે આ વખતે તમને મોડેલ સ્કૂલ મળવાની છે એટલે કદાચ આપણે વિચારી શકીએ કે 90 થી 95 ટકાવારી તો મિનિમમ તમારે આ વખતે લાવવી પડશે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ. સોરી 90 થી 95 ટકાવારી નહીં, પણ માર્ક્સ 90 થી 95 ની પ્લસ માર્ક હોવા જોઈએ આ વખતે. અને જો એમાં પણ આ વખતે પણ મોડેલ સ્કૂલને મંજૂરી મળેલ નથી તો તમારે 105 ઉપર જ ગણતરી રાખવી. એટલે કે આ બધી હું વાત કરું છું 120માંથી. 120નું જે પેપર હોય એમાં 105 પ્લસ અત્યાર સુધીનું આ રિઝલ્ટ છે. પણ આવતા વર્ષે જો મોડેલ સ્કૂલ મળે છે તો કદાચ 90 થી 95 સુધી પણ તમને મળવાનો ચાન્સ રહે, કારણ કે મોડેલ સ્કૂલ બધા તાલુકામાં અમલમાં આવવાની નથી. મોડેલ સ્કૂલ જે અમલમાં આવશે તે બહુ ઓછા એવા તાલુકામાં હશે. અને અત્યારે હાલમાં જે છોકરાઓને 4 રક્ષા શક્તિ સ્કૂલ પ્રાઇવેટમાં મળે છે અને છોકરીઓને 2 મળે છે, એ જે 6 રક્ષા શક્તિ સ્કૂલ પ્રાઇવેટને અત્યારે મળે છે, આવતી વખતે કદાચ એવું હશે 6 ની 12 મળશે. એ બીજી 6, 7 કે 10, 15 જેવી મોડેલ સ્કૂલની સ્થાપના થાય. પણ વધારે ચાન્સ પ્રાઇવેટ સ્કૂલ માટે અત્યારે, કારણ કે સરકારનો હેતુ એવો છે કે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને સરકારી યોજનાનો વધુ લાભ મળે, તેથી સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને અહીંયા વધુ બેનિફિટ આપવામાં આવે છે. પણ હું એટલું કહું કે જો તમે નવોદયની સારી એવી તૈયારી કરી હોય ને તો સીઈટીમાં સારા એવા માર્ક્સ તમને આરામથી લઈ શકો. પણ 120માંથી બધા પ્રશ્નો તમારા સ્કૂલના નહીં હોય. તમારે થોડુંક સારા માર્ક્સ લેવા માટે ક્યાંક બહારના પ્રશ્નો વિચારવા પડશે. જેમ કે આકૃતિમાં જે લોજિકલ સબ્જેક્ટ છે, પછી માનો કે શ્રેણી આવે છે તો શ્રેણીના ઘણા બધા પ્રકાર આવે છે, પ્લસ વાળી, માઇનસ વાળી, ગુણાકાર વાળી, ભાગાકાર વાળી, વર્ગ વાળી, ઘન વાળી. તો એનાથી પણ બહાર કે પેલો પ્લસ, પેલા 1 તફાવત હોય, પછી 2 તફાવત હોય, પછી 3 તફાવત હોય શ્રેણીમાં. તો એ રીતના પણ દાખલા તમે ગઈ વખતેનું સીઈટીનું પેપર આપણે યુટ્યુબમાં સોલ્વ કરેલું મૂકેલું છે, જોઈ લેજો કે એવા રીઝનિંગના અને ગણિતના વધારે પ્રશ્નો પૂછાય છે. 5મા ધોરણના વિદ્યાર્થીઓને સીઈટી, નવોદય અને બાલાછડી આ 3 પરીક્ષા આવશે. નવોદયની પરીક્ષા 18 જાન્યુઆરી 2025, બાલાછડીની જે આવી નથી. સીઈટીની 22 માર્ચ જાહેરાત થઈ ગઈ છે. રેડી? અને તો પણ હજી કાંઈ બીજો કંઈ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલી ફોન કરીને પૂછી જાઓ. રેડી? હલો સર, સીઈટી પાસ કરીએ તો શું થાય? નવોદય જેવો જ લાભ છે. 6 થી 12 ધોરણ સુધી તમને ફ્રી મળે, સારું એજ્યુકેશન મળે, અને રક્ષા શક્તિ મળે તો બાલાછડી મળે. કઈ બાલાછડી સ્કૂલમાં એડમિશન મળે? એમાં અલગ અલગ સ્કૂલ છે અત્યારે ગુજરાતમાં. 1-2 અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં છે રક્ષા શક્તિ, અને મોસ્ટલી બધા જિલ્લામાં છે. જેમ નવોદય બધા જિલ્લામાં હોય છે ને, એમાં આ પણ બધા જિલ્લામાં છે. અને તમારા સર, જિલ્લામાં સૈનિક સ્કૂલમાં પાસ થાય તો આપણને જામનગર, દાખલા તરીકે અમને જામનગર જવું છે તો કેટલા ટકા લાવવા પડે? એમાં છે ને 250 પ્લસ મિનિમમ. પછી કેટેગરીમાં હોય તો 240 સુધી મળી જાય વેઇટિંગમાં, 300માંથી. એટલે 205 મિનિમમ ને? 250. 250. કાંઈ વાંધો નહીં. તમારે તો હજી 2027માં પરીક્ષા, 26માં છે હજી. ત્યાં સુધીમાં તો ઘણા બધા રસ્તા ખુલી જશે. હલો હાલો કોઈને આ વખતે જે નવોદયમાં છે એને કઈ પ્રશ્ન? હાલો સર, હા બોલો. આપણે આ સીઈટી ની પરીક્ષા આવશે હા ત્યારે
અમારા સ્કૂલમાં જેટલો કોર્સ હાલ્યો હોય હા ગણિતનો હા ઈ ત્યાં સુધી જ પૂછાય હે કે અમારે નહીં 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 ના પાઠે કરવા જોઈએ? તમારે કોર્સ પૂરો થઈ જ ગયો હશે પણ 99% એપ્રિલમાં તમારી પરીક્ષા હોય 5મા ધોરણની ઉનાળા વેકેશનની એટલે માની લો એપ્રિલના એન્ડ સુધીમાં પરીક્ષા પૂરી થાય ને મેમાં તમારે વેકેશન હોય 5મા મહિનામાં ને 22 તારીખે આ પરીક્ષા છે એટલે તમારે કદાચ 15-20 દિવસ જેવો સમયગાળો રહી પરીક્ષા પહેલા કોર્સ પૂરો ન થાય તો એ જવાબદારી તમારી છે કારણ કે સ્કૂલમાં તમને 5મા ધોરણની બુક છે એમાંથી જ પ્રશ્ન પૂછાવાના છે. રેડી? થોડાક મેં કીધું એમ 20-25 પ્રશ્ન થોડાક બહારના હશે બાકી 120 માંથી તમારા 90 થી 95 પ્રશ્ન તમારે 5મા ધોરણના બેઠે બેઠા હશે. પણ માની લો કે સ્કૂલમાં સિલેબસ પૂરો નથી થતો તો એ જવાબદારી તમારી છે કારણ કે એ તમારી અને તમારા સ્કૂલની જવાબદારી છે. બાકી સરકાર પાસે આખા 18,000 ગામડા છે ગુજરાતના. હવે ગુજરાતના 18,000 ગામડામાંથી બધા ગામડાઓને એ રીતે ન જોતા હોય કે અહીંયા સિલેબસ પૂરો થયો કે અહીંયા નથી થયો. એટલે પૂરો થાય સિલેબસ એ તમારી ઉપર જવાબદારી છે, તમારી સ્કૂલની જવાબદારી છે. રેડી? ઓકે, એટલે 22 તારીખ સુધીમાં તમારા સ્કૂલનો સિલેબસ પૂરો થાય કે ન થાય પણ આપણે અહીંયા સિલેબસ પૂરો થઈ જશે, એનું રિવિઝન થઈ જશે 2-3 વાર અને વધારે પ્રેક્ટિસ થઈ જશે. કારણ કે ગુજરાતી, હિન્દી, પર્યાવરણ આ બધી છે ને એ સમજવા જેવા વિષય છે. એમાં સમાનાર્થી શબ્દોની વધારે પ્રેક્ટિસ કરવી પડે, હિન્દીના શબ્દો, પર્યાવરણ, અમુક જંગલના બધા શબ્દો, તો એ રિલેટેડ પણ તમને સમાનાર્થી વિરુદ્ધાર્થી બુક બારના પ્રશ્ન પણ પૂછાય.